તમને કેટલાક સમયથી છે? અમારે ઘણો સમય થઈ ગયો. જો તમે છે ને ટાઈમ ટુ ટાઈમ દવા લેવાની, હવા મહિનો દવા લેવાની, તમને જેટલો ફેર 2 દીમાં પડે 3 દીમાં પડે તો એ પ્રમાણે તમારે મને પાછો ફોન કરીને કહેવાનું કે મને એટલો ફેર છે એટલો ફેર છે, બરાબર? પગલે લેવાનું તમે અત્યારે કરો. તમારે છે ને આ પાણાફેડ રોજ પીવાની, બરાબર? હા, જો હું બનાવું ને એ રીતની તમારે ત્યાં મળી જાય ને તમને સુરત તો પાણાફેડ ગમે ત્યાં ખડમાંથી મળી જાય, ગમે ત્યાંથી ખડમાંથી ગોતવાની. ખડ હોય ને ગમે ત્યાં ઘાસ તો ત્યાં વાડી વિસ્તારમાં ગમે ત્યાં હોય, રસ્તે ખડ હોય ને ઘાસ બગીચા ને એવું બધું ત્યાં તો મળી જાય. મળી જ જાય. બગીચામાં તો મળી જાય. એટલે મારા ભાઈને કહેજો ને લઈ આવી દે, બરાબર? પાણાફેડ ખબર પડી ગઈ કોને પાણાફેડ કહેવાય. ને આને છે ને તમારે આનો રસ કાઢીને પી જવાનો, બરાબર? અને રસ કાઢીને પીવાનો, રોજ પીવાનો, એક સાંજે પીવાનો અને એક સવારે પીવાનો, બરાબર? 2 વાર પીવાનો. અને એક રસ પેલો રસ થોડો કાઢીને રકાબીમાં કાઢી લેવાનો અને એને પગે લગાડવાનો, બરાબર? રોજ 2 ટાઈમ પગે લગાડવાનો તમારે. અને ઓલો જે દવા બનાવો ને એનું માલિશ કરવાનું છે. હા, આ જે દવા બનીએ ને એનું તમારે માલિશ પગે માલિશ કરવાનું. અને કરમાઈ ગયેલી નહીં હાલે. 2 હાથમાં પેલા લઈ લેવાની પાણાફેડ, બરાબર? 2 હાથમાં પછીની નહીં વસ્તુ. 2 હાથમાં ઈ પેલા લઈ આવવાની આખા દિવસમાં ગમે ત્યાં, પણ 2 હાથમાં પછી આ પાન ન હાલે. અને આમાં થોડા પાન હોય ને, આમાં થોડા પાન રહે ને તા પાન આવી જવા જોઈએ. આમાં થોડીક દવા હોય ને દવા આવી જવી છે, કેમ કે આમાં મંત્ર બોલેલો હોય, બરાબર? એટલે એમાં પાછી મિક્સ કરી દેવાની ટૂંકમાં એમ. ને હનુમાનજીનો મંત્ર ઘરમાં અને મહામૃત્યુંજય મંત્ર 2 ઘરમાં ચાલુ રાખવાની. અને તમારે છે ને ફ્રી થાવ ને એટલે મીઠું ને હળદરનું પાણી ગરમ કરી નાખવાનું. મીઠું ને હળદર, બરાબર? અને ગરમ પાણીથી આવી રીતના પગ આમ ઝારવાનો, આમ પાણી નાખીને ગરમ પાણી. હા, પાણીથી ઝારવાનું. આમાં ગુનગુનું પાણી કરવાનું, કેમ કે તમારે તમારું પગ ઝીલે ને એટલું પાણી કરવાનું ગરમ, બરાબર? સમજો કે તમે 3-4 વખત દિવસમાં તમે ફ્રી છે, ફરજિયાત નથી. 5 વખત 10 વખત જેટલી વખત ધીમું અળું તમારે એમાં પગ મૂકી પણ હોકો આવી રીતના. પણ મીઠું વધારે ટૂંકમાં હોવું જોઈએ. જાડું મીઠું હાલે? હા, જાડું મીઠું હાલે, પણ ઉકાળવાનું મીઠું નાખીને. એમાં થોડું ગંગાજળ નાખવાનું અને એમાં ગુલાબજળ નાખવાનું, જરા નાખવાનું. ગુલાબજળ ને ગંગાજળ લઈ લેવાનું, એનાથી પગ ધોવાનું, પાણીથી ઝારવાનું, સમજી ગયા? એ રોજ દિવસમાં 2-3 વાર જેટલી વાર કરો એટલી વાર. પાણાફેડ તમારે 2 ટાઈમ લેવાની અને છોકરો ને 3-4 વખત તો હાલે.